નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમામ દોસ્તોનું હસમુખ એમસીએસ વાલે યુટ્યુબ ચેનલની અંદર. ઘણા સમયથી દોસ્તો રેશન કાર્ડને લઈને કંઈ નવી અપડેટ ન આવી હતી, પરંતુ આજે રેશન કાર્ડ લઈને ખાસ અગત્યની અપડેટ આવી છે. એમાં ખાસ કરીને મોબાઈલ એપ્લિકેશન માય રેશન એપ્લિકેશન છે તેની. તો રેશનમાં મળવાપાત્ર અનાજની વિગતો તમે પોતાની જાતે ચેક કરી શકશો. તમે જે બિલ છે તે બિલ પણ તમારી જાતે છે તે ચકાસી શકશો. તો માય રેશન મોબાઈલ એપ્લિકેશન શું છે, કેટલું અનાજ મળશે તે કેવી રીતે તપાસવું, બિલની રસીદ ડાઉનલોડ કરવાની સુવિધા, શું ધ્યાનમાં રાખવાની બાબતો છે અને અન્ય કેટલીક સુવિધાઓ છે, આ તમામ બાબતો પર વિગતવાર ચર્ચા કરતા પહેલા ખાસ નવા મિત્રો જોડાણ હોય ચેનલમાં તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દીધું, જેથી તમને દોસ્તો આવનારા સમયની અંદર કંઈ નવી અપડેટ હોય રેશન કાર્ડને લગતી તો સમયસર મળતી રહે. શરૂઆત કરીએ આજના આ વિડીયોની. દોસ્તો સૌપ્રથમ વાત કરીશું તમામ લાભાર્થીઓ, તમામ રેશન કાર્ડ ધારકો છે તે પોતે જ જોઈ શકશે તમારા રેશન કાર્ડની અંદર મળવાપાત્ર અનાજની વિગતો. જાણો કઈ રીતે આ સંપૂર્ણ માહિતી તમને દોસ્તો આ વિડીયોની અંદર મળવાની છે. ગુજરાત રાજ્યના આહાર, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા તૈયાર કરાયેલ એપ્લિકેશનનું નામ છે માય રેશન મોબાઈલ એપ્લિકેશન. હવે લાભાર્થીઓ માટે તેમના દર મહિને મળવાપાત્ર અનાજના જથ્થાની માહિતી સરળતાથી જાણવા માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશનનો હેતુ એ છે કે કોઈ પણ લાભાર્થી પોતાના રેશન કાર્ડના જથ્થા, જરૂરી દસ્તાવેજો અને અન્ય મહત્વપૂર્ણ માહિતી તેમના મોબાઈલમાં જાણીને સમય પર અનાજ મેળવી શકશે. તમે તમારા આંગળીના ટેરવે તમને કેટલું અનાજ મળવાનું છે તેની માહિતી ફક્ત એક નંબર પરથી જાણી શકશો. માય રેશન એપ્લિકેશનનો ઉપયોગ કરીને તમે તમારા રેશન કાર્ડની તમામ વિગતો જોઈ શકશો. કેવાયસી થયું છે કે નહીં, ક્યાં તમારી દુકાન છે મિત્રો, રેશન શોપ ક્યાં આવેલી છે વગેરે માહિતી મેળવી શકશો. આ એપ્લિકેશન દ્વારા તમને દુકાનના સ્થાને જ જે તે અનાજ મળશે તે જોઈ શકશો. અવેલેબલ ક્વોન્ટિટી વિકલ્પ દ્વારા તમે અનાજની ઉપલબ્ધ માત્રા ચકાસી શકો છો અને રસીદ ડાઉનલોડ કરી શકો છો. આ સાથે જ તમે દુકાનના નામ, સ્થાન અને શ્રેષ્ઠ મૂલ્ય વિશેની માહિતી મેળવી શકો છો. તમને જો વધારે માહિતી ન હોય, તમને મિત્રો નવો રાશન કાર્ડ બનાવવું હોય, કઈ જગ્યાએ તમારું છે તે રાશન લેવા જવું તે કન્ફ્યુઝ હોય, તો ખાસ કરીને માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી તેની અંદર તમારું છે પ્રોફાઇલની અંદર રેશન કાર્ડ નાખો એટલે મિત્રો તમને કઈ જગ્યાએ તમારી રાશન શોપ આવેલી છે, તેનો એડ્રેસ, ક્યારે ખુલે છે વગેરે માહિતી છે તે એપ્લિકેશન દ્વારા મળી જશે. દોસ્તો વાત કરીશું માય રેશન મોબાઈલ એપ્લિકેશન છે તે શું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ દેશના કેટલાક લાભાર્થીઓને સબસિડી વાળા દરે અનાજ આપવામાં આવે છે. ગુજરાતના 71 લાખથી વધુ રેશન કાર્ડ ધારકોને આ યોજનાનો લાભ મળી રહ્યો છે. માય રેશન એપ્લિકેશન દ્વારા લાભાર્થીઓને મફતમાં તે રિયાતવાળી કિંમતે પર અનાજ આપવામાં આવે છે. જરૂરિયાત વાળી કિંમત પર અનાજ આપવામાં આવે છે, જેનો હેતુ એ છે કે દરેક પરિવારને તેમના નિયતમક કાળના ખાદ્ય જથ્થાની પૂરક સુવિધા મળી રહે. હવે કેટલું અનાજ મળે છે તે કેવી રીતે તપાસવું. માય રેશન એપ્લિકેશનની અંદર ઉપલબ્ધ જથ્થો વિકલ્પ દ્વારા તમે દર મહિને મળવાપાત્ર અનાજ જાણીને યોગ્ય સમયે જથ્થો છે તે મેળવી શકો છો. તેની અંદર શું લખેલું છે, માય રેશન એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને મળવાપાત્ર જથ્થો છે તેની અંદર ક્લિક કરીને તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને કેપ્ચા કોડ આપેલો છે તે દાખલ કરો એટલે તમને જાણવા મળશે. આ સુવિધા માટે લાભાર્થીએ માત્ર રેશન કાર્ડ નંબર અને મહિનો, વર્ષ પસંદ કરીને કેપ્ચા કોડ દાખલ કરવો પડશે. ત્યાર પછી સર્ચ બટન પર ક્લિક કરતા જ તમારા અનાજના જથ્થાની માહિતી તમને સ્ક્રીન પર જોવા મળશે. બિલની રસીદ હવે કઈ રીતે ડાઉનલોડ કરવી તેની પણ સુવિધા છે. તમને મિત્રો કેટલું બિલ બન્યું, તમે કેટલા પૈસા આપ્યા, તો લાભાર્થીએ માય રેશન એપ્લિકેશન માંથી જ ફાળવેલા જથ્થા માટેની બિલની રસીદ જે સ્લીપ પણ ડાઉનલોડ કરી શકો છો. આ બિલ રસીદ છે વિકલ્પ પર જઈને રેશન કાર્ડ નંબર અને કેપ્ચા ટાઈપ કરો. ત્યાર પછી સર્ચ પર ક્લિક કરવાથી બિલ રસીદ છે તે તમને સ્ક્રીન પર દેખાશે. આ બિલમાં મેળવેલ રાશિની વિગતો આપેલી હશે, જેની મદદથી લાભાર્થી પોતાની જથ્થાની પુષ્ટિ પણ કરી શકે છે કે મને આટલું અનાજ કેમ મળ્યું, આની અંદર વધારે બતાવે છે. તો દોસ્તો આ તમામ સુવિધાઓ છે તમને માય રેશન એપ્લિકેશન માંથી મળી જશે. ત્યાર પછી અન્ય સુવિધાની વાત કરીએ તો આ એપ્લિકેશનના માધ્યમથી લાભાર્થીઓ માટે અન્ય માહિતી પણ ઉપલબ્ધ છે, જેમ કે તમે ફેર ભાવની દુકાન વિશે વિગતો, દુકાનદારે મેળવેલ સ્ટોક,
દુકાનનું સરનામું અને સ્થાન પણ જોઈ શકો છો. આ સુવિધાથી લાભાર્થીઓને તેમની આસપાસની દુકાનોની સરળતાથી અનાજ પણ ઉપલબ્ધ થઈ જશે. વાત કરીએ શું ધ્યાન રાખવાની બાબતો, તો લાભાર્થીઓએ ધ્યાન રાખવું કે તેમના મોબાઈલ નંબરને રેશન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી છે. એપ્લિકેશનમાં સેટિંગ પણ કરી શકાય. તમામ વધારે માહિતી માટે તમારે ipds.gujarat.gov.in પોર્ટલની મુલાકાત લઈ શકો છો. દોસ્તો આ વેબસાઇટ પરથી તમે તમામ વધારાની માહિતી મેળવી શકો છો અને સાથે સાથે આ એપ્લિકેશન છે તેના પરથી તમે ઘણી બધી એવી માહિતી તમને માય રેશન પરથી મળી જશે. તેની અંદર હજુ કેવાયસી પણ થઈ જશે. તો દોસ્તો આ નવી અપડેટ હતી. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો.